આપના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે, એ વિષય મારા ધ્યાન પર નહોતો. જે તે વખતે બાંધકામ એમને અટકાવી દીધેલું હતું, પણ હવે હું ટીપી શાખામાંથી તપાસ કરીશ એની. પરેશભાઈ, એક તરફ હિંગળાજનગરમાં 20 દિવસ ખાલી કરું, કારણ કે એક તો ચોમાસું, બીજી બાજુ મેયરનું બાંધકામ એટલે કે રાજકીય વોટ ધરાવતા હોય તો કોઈ પણ બાંધકામનું પ્રૂફ. એવું તો ના હોય. હિંગળાજનગર વાળું પણ અમે એની ડિટેલ મગાવી છે. હાલ પૂરતું એ પણ ઊભું રાખવાની વાત છે. મેયરવાળી વાત છે, પૂર્વ મેયરવાળી, એ મારા ધ્યાન પર નથી. ટીપી શાખામાં વાત કરીને હું એમની ડિટેલ્સ મગાવીશ. હવે એમને શું 260 ની નોટિસ આપવામાં આવશે કે પછી અધિકારીઓ, કારણ કે ચેકિંગમાં જતા હોય છે, નાના માણસનું કામ 260 ની નોટિસ આપે છે, આમાં હજી સુધી નોટિસ પણ 260 ની નથી. એ બિલકુલ ટીપી શાખાએ અત્યાર સુધીમાં શું પગલાં લીધા છે, કયા સ્ટેજે છે, એ હું તપાસ કરાવીને પછી આપને ધ્યાને મૂકીશ. ઓકે.